રાજ્યમાં ચોમાસું મોડું વિદાય લેશે। 4 થી 8 સપ્ટેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ। 15 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે। બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમ આજે ગુજરાત સુધી આવશે। રાજ્યમાં 5 થી 9 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી। પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જ્યારે દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં પણ રહેશે વરસાદ। નવરાત્રિમાં ગરમી સાથે વરસાદ પડવાની આગાહી। મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં 13 ગેટ ખોલવામાં આવ્યા। 12 ગેટ 6 ફૂટ સુધી, જ્યારે 1 ગેટ 4 ફૂટ ખોલાયો। કુલ 1,44,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું। રાજસ્થાનના બજાજ સાગર ડેમમાંથી સતત પાણી છોડાતા કડાણા ડેમનું રૂરલ લેવલ જાળવવા પાણી છોડાયું। પાટણ સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલીને છોડવામાં આવ્યું પાણી। પાટણથી સરિયાદ રોડ પર આવેલા ડીમમાં વહેણની જેમ જ જોવા મળ્યું। વાહનો બંધ પડી જતા ભારે હાલાકી। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સુરતના ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી। ડેમમાંથી 68,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું। સતત પાણીની આવક થતાં ઉકાઈ ડેમની જળ સપાટી 336.14 ફૂટે પહોંચી। અરવલ્લી જિલ્લામાં ભિલોડાના જૂના ભવનાથ મંદિરમાં આકાશી દ્રશ્યો સામે આવ્યા। સ્વયંભૂ મંદિર ટાપુમાં ફેરવાઈ ગયું। હરણાવ જળાશયમાં જળસ્તર વધતા મહાદેવની નગરીમાં જળાભિષેક થયો હોવાના દ્રશ્યો। વડોદરાના પાદરામાંથી પસાર થતી મહીસાગર નદી બંને કાંઠે મહીસાગર નદી પર આવેલો સિંગરોડ કોઝવે પાણીમાં ગરકાવ। કડાણા તેમજ પાનમ ડેમમાંથી પાણી છોડાતા નદી બંને કાંઠે પર્યટકો માટે સિંગરોડ કોઝવે અવરજવર માટે બંધ કરાયો। દાહોદના પાટા ડુંગરી ડેમના નયનરમ્ય દ્રશ્યો। ગરબાડાના પાટા ડુંગરી ડેમના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા। વરસાદ પડતા ડેમમાં નવા નીર આવ્યા। ડેમ ઓવરફ્લો થતાં મોટી સંખ્યામાં લોકો આ દ્રશ્યો જોવા માટે પહોંચ્યા।